જીપીએસસી તેમજ યુપીએસસી માટે ઇતિહાસના મહત્ત્વના પ્રશ્નોનું ચાલો ટેસ્ટ લઈએ. તો જોઈએ તમને કેટલા જવાબ આવડે છે. પ્રાચીન ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાન રીતે વિદ્યમાન હતું? 1. તપ અને ભોગની અતિનો પરિહાર. 2. વેદ પ્રમાણ પ્રતિ અનાસ્થા. 3. કર્મકાંડ નિષેધ. નીચેના કોડ પરથી સાચો જવાબ પસંદ કરો. ઓપ્શન એ છે માત્ર 1 અને 2, ઓપ્શન બી માત્ર 2 અને 3, ઓપ્શન સી માત્ર 1 અને 3 અને ડી 1, 2 અને 3. તો પહેલું તો આવતું જ નથી, એટલે બી અને 3 સાચા છે. તો જોઈ લેવું કે પહેલું એ સી ને ડી છે, તો બી સાચો જવાબ આવશે, માત્ર 2 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન, જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? એ પુનઃજન્મ, બી કર્મ, સી એકાત્મની હયાતી કે ડી સિયદ્વદા. તો આન્સર આવશે ડી સિયદ્વદા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બુદ્ધ દ્વારા આપવામાં આવેલ 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? એ દુઃખ અને તેની નાબૂદી, બી યોગ્ય કાર્ય, એ નહીં આવે, સી આખરી વાસ્તવિકતા, તે પણ ખોટું, અને ડી મુક્તિ, તે પણ ખોટું. એટલે આન્સર આવશે એ દુઃખ અને તેની નાબૂદી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? એ મુગલ્લીપિટ્ટીસ, બી આનંદ, સી ઉપાલી, ડી અંતપિટડા. આન્સર આવશે બી આનંદ. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? એ નેમિનાથ, કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમી, બી મલ્લીનાથ, એકમાત્ર સ્ત્રી તીર્થંકર, સી પદ્મપ્રભુનાથ, બનારસના રાજા અશ્વસેનના પુત્ર, ડી અણોજા, મહાવીર સ્વામીના પુત્રી. તો આનો આન્સર તમારે શોધીને મને કમેન્ટ કરવાનો છે. આ તો તમને આવડવો જ જોઈએ, અને આમાંથી દર વર્ષે જીપીએસસી એક પ્રશ્ન પૂછે છે. જો નહીં આવડતો હોય તો ચેપ્ટરને ફરી વાંચીને રિવાઇઝ કરો અને કમેન્ટમાં જવાબ આપો. નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ આગળ વધીએ. મૌર્યકાલીન ભારત વિશે નીચે પૈકી કયા સ્ત્રોતની જાણકારી આપે છે? દીપવંશ, મહાવંશ, અર્થશાસ્ત્ર કે મુદ્રા રાક્ષસ. તો ઓપ્શન એ માત્ર 1, ના, બીજા પણ સાચા છે. બીજી પણ જાણકારી આપે છે. બી 1 અને 2, ના. તો ઓપ્શન 1, 2, 3, 4 બધાની જાણકારી આપે છે, એટલે ઓપ્શન ડી સાચો છે. 1, 2 અને 3, 4. અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી ખાલી જગ્યા હતા. એ પુલિસાસ, બી અમાત્યાસ, સી સમાહર્તા અને ડી રાજુકાસ. તો આન્સર આવશે બી અમાત્યાસ. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? એ મનુસ્મૃતિ, બી અર્થશાસ્ત્ર, સી નીતિસાર અને ડી અષ્ટાધ્યાયી. તો આન્સર આવશે બી અર્થશાસ્ત્ર. તો આવા જ મહત્ત્વના ક્વેશ્ચન મેળવવા માટે અને તમારી તૈયારી કઈ દિશામાં જઈ રહી છે તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.